વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 છે એ ભણ્યા હતા. આજે આપણે તેની સ્વાપોથીના તમારા જે પ્રશ્નો છે એની આપણે શું કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ. તો જોઈએ, તમારા ચેપ્ટર નંબર 2નું નામ છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર. એની અંદર આપણે પહેલાં પ્રસ્તાવના જોઈ હતી. તો પ્રસ્તાવનાની અંદર તમારે 2 સવાલ નીકળતા હતા કે બળદગાડું છે એ સૌથી જૂનું વાહન છે, તો એ સાચું વાક્ય છે કે ખોટું છે? તો કે સાચું છે, કારણ કે બળદગાડું એ સૌથી જૂનું વાહન જ છે. પછી રેલવે ભારતમાં આશરે ખાલી જગ્યા વર્ષથી ચાલે છે, તો 150 વર્ષ. આપણે ખાલી જગ્યા અને ખરા ખોટા છે એની ચર્ચા કરી ગયેલા છીએ અને તમે તમારી બુક્સમાં લખેલા પણ છે. પછી તમને વિકલ્પ જોઈએ આપણે કે આદિમાનવ અને એનું ભટકતું જીવન હતું એ ટોપિકમાં, કે આદિમાનવનું જીવન કેવું હતું એમ. એ તમને ઓપ્શન આપેલા છે કે ભટકતું જીવન, સ્થાયી જીવન, નગર વસાહતનું જીવન કે ગ્રામીણ વસાહતનું જીવન. તો કયું આવશે? ભટકતું જીવન આદિમાનવ જીવતા હતા. હું અહીંયા તમને ખાલી જગ્યા અને ખરા ખોટા છે એ આપણે ભણી ગયેલા છે એટલે એની ચર્ચા નથી કરતી. ઓનલી ફોર જે આપણે નથી ભણી ગયા એની જ આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ તમને છઠ્ઠો વિકલ્પ આપેલો છે કે આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા હતા? તો વાઘ અને સિંહ, હાથી અને ગેંડા, હરણ અને ઘેટા બકરા, ડાયનોસોર અને ગેંડા. તો કયું આવશે? હરણ અને ઘેટા બકરા. ત્યારબાદ તમને આપેલું છે 8મો સવાલ કે આદિમાનવને ભટકતા જીવન દરમિયાન કેવી મુશ્કેલીઓ પડી હશે? તો ભટકતા આદિમાનવો પર ક્યારેક જંગલી પ્રાણીઓએ હુમલો પણ કરતા હશે. પછી જંગલી પ્રાણીઓ છે એ દોડવામાં ઝડપી હોવાથી આદિમાનવને તેમનો શિકાર કરવામાં ઘણી બધી તકલીફ પણ પડી હશે. કે ખોરાક, શિકારની શોધમાં તેમણે એક સ્થળેથી બીજા સ્થળે ભટકતું રહેવું પડ્યું હશે. કે ઘણીવાર અજાણતા ઝેરી વનસ્પતિ ખાવાથી મૃત્યુ પણ થયા હશે. કે તદુપરાંત પાણીની જરૂરિયાત માટે પણ તેમણે ઘણું બધું ચાલવું પડતું હશે. ત્યારબાદ જોઈએ તો કે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો. એની અંદરનો વિકલ્પ છે કે આદિમાનવ શિકાર કરવા માટે કયા કયા સાધનોના ઉપયોગ કરતા? તો બંદૂક છે, પથ્થરના હથિયારો છે, હાડકાના હથિયારો છે કે લાકડાના હથિયારો છે? તો કેનો ઉપયોગ કરતા નહોતા એ? તો બંદૂકનો. ત્યારબાદ તમને 11મો વિકલ્પ આપેલો છે કે આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? તો કઈ આવશે? પથ્થરની. ત્યારબાદ તમને આપેલું છે કે શોર્ટ ક્વેશ્ચન છે, એક વાક્યના, એ આપણે જોઈ ગયા છે એટલે એની ચર્ચા હું નહીં કરું. ત્યારબાદ 16મો ક્વેશ્ચન છે કે મેહરગઢ ક્યાં આવેલું છે? તો ભારતમાં, પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં કે શ્રીલંકામાં? તો શેમાં આવેલું છે મેહરગઢ? પાકિસ્તાનમાં. ત્યારબાદ 17મો વિકલ્પ આપેલો છે કે કાશ્મીરનું કયું સ્થળ પાષાણકાલીન અવશેષો ધરાવે છે? તો અનંતનાગ, પછી બુર્જ હોમ, કુલુ કે દહેરાદૂન? તો શું આવશે? બુર્જ હોમ. ત્યારબાદ આપણે જોઈએ તો કે 21મો ક્વેશ્ચન છે કે ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો ભીમબેટકા ક્યાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર કે ઉત્તર પ્રદેશ? તો ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશની અંદર. ત્યારબાદ આપણે જોઈએ 28મો ક્વેશ્ચન છે તમારો કે અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? આપણે પાઠમાં જોઈ ગયા છે કે આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવે છે. કે અગ્નિની મદદથી તેઓ માંસ જે કાચું ખાતો હતો એ શેકીને ખાતો થઈ જાય છે અને તેઓ અગ્નિનો ઉપયોગ તો કે પ્રકાશ મેળવવા માટે કરતા, તેમજ તેના ઉપયોગથી તો કે જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ પણ કરી શકતા હતા. ધારો કે સિંહ, વાઘ જેવા પ્રાણીઓ છે એ અગ્નિથી ખૂબ જ બીવે, તો એવા પ્રાણીઓથી બચવા માટે તો કે આદિમાનવ છે એ આ પ્રકાશનો ઉપયોગ એટલે કે અગ્નિનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ તમને ટૂંક નોંધ આપેલી છે અગ્નિની શોધ અને તેના ઉપયોગ. કે અગ્નિની શોધ છે એ શું છે? તો કે આદિમાનવની સૌથી મહત્ત્વની શોધ ગણાય છે. કે દક્ષિણ ભારતના જે કુર્નુલમાં મળેલા રાખના જે અવશેષો છે એના પરથી કહી શકાય કે આદિમાનવ છે ને એ અગ્નિથી પરિચિત હશે. કે ઇતિહાસકારોના મત મુજબ આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં તો કે માનવી છે ને એ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. એમ કે અગ્નિના ઉપયોગથી તેમના જીવનમાં તો કે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું.
કે તેઓ અગ્નિની મદદથી તો કે માંસને શેકીને ખાતા થયા એમ, કે પ્રકાશ મેળવવા માટે અગ્નિનો ઉપયોગ કરતા હતા એમ, અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે પણ તેઓ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યા હતા એમ, કે આમ અગ્નિની શોધથી આદિમાનવના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની હશે. ત્યારબાદ જોઈએ તો કારણ તમને આપેલું છે કે 33મો ક્વેશ્ચન, કે પર્યાવરણ બદલાતા હરણ, બકરા જેવા તૃણાહારીઓની સંખ્યા વધી ગઈ. આ કારણ છે. તો શું આવશે કારણનો જવાબ? કે આજથી લગભગ 12,000 વર્ષ પહેલાં તો કે વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું હતું એમ, કે દુનિયાના અનેક ક્ષેત્રો છે એમાં તાપમાન, વધતી વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો પણ ઊભા થયા હતા એમ, અને તેને પરિણામે તો કે ઘાસ ખાનારા જે હરણ છે, બકરા છે, ઘેટા છે, એ જેવા તૃણાહારી પ્રાણીઓ છે એની સંખ્યા શું થઈ જાય છે? વધી જાય છે. ત્યારબાદ તમને 36મો ક્વેશ્ચન આપેલો છે કે સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો વાતાવરણમાં આવેલું જે પરિવર્તન છે એના કારણે તો કે આદિમાનવો છે ને એ ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં છે, જવ છે, અન્ય ધાન્યોના સંપર્કમાં એ આવે છે એમ, કે પથ્થરના ઉપયોગથી અનાજ, દાણા એકત્રિત કરવા લાગે છે એમ. આમ ધીમે ધીમે નદી કિનારાની આસપાસ તો કે ધાન્ય ઉગાડવાની શરૂઆત કરે છે અને તેની આસપાસ તો કે ગારા છે, માટી છે અને ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કરે છે. આમ ક્રમશઃ ભટકતા જીવનનો શું આવે છે? અંત આવે છે અને સ્થાયી જીવનની શું થઈ જાય છે? શરૂઆત થાય છે. ત્યારબાદ તમને આપેલું છે કે આદિમાનવો કેવા પાકો ઉગાડતા? તો કે ઘઉં છે, જવ છે વગેરે જેવા અન્ય ધાન્ય પાકો ઉગાડતા. ત્યારબાદ 38મો વિકલ્પ છે કે માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતું? તો કોણ આવશે? જવાબની અંદર કૂતરો આવશે, કે કૂતરો આપણને ખબર છે કે કોઈ પણ એવું બધા અત્યારે રખેવાળી માટે કૂતરાને રાખે એમ, કે પ્રાણી એવી વસ્તુ છે કે એને તરત કોઈ પણ એવું બનવાનું હોય ઘટના તો એ લોકોને પહેલાં ખબર પડી જાય એમ, કે એની અંદર એવા સિમ્ટમ્સ આવેલા હોય. એના કારણે તો કે સૌથી પહેલો સાથીદાર કોણ હતો આદિમાનવોનો સ્થાયી જીવન વસવાટ કરવા માટે? તો કે કૂતરો હતો. ત્યારબાદ 39 ક્વેશ્ચન આપેલો છે કે સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? તો કેવી પ્રવૃત્તિ નહોતી કરી? તો કે ઉદ્યોગ જેવી પ્રવૃત્તિ શરૂ કરી ન હતી. ત્યારબાદ તમને સ્થાયી જીવન, ભોજન, રહેઠાણ અને પોશાકની અંદર આપેલું છે કે કઈ પ્રક્રિયા, 45મો ક્વેશ્ચન છે કે કઈ પ્રક્રિયા છે એણે ભારતમાં તો કે સ્થાયી જીવનની શરૂઆત કરી? તો કૃષિ માટેના સ્થળોને તો કે છોડીને જઈ શકાતું નથી, કારણ કે પાકને લગતા જે પાક ઉગતા આપણને ખબર છે કે થોડો સમય લાગે છે એમ, કે તેને તો કે પાણીની જરૂર પણ પડે છે અને પાક તૈયાર થતાં તો કે અનાજના છોડને છે એને આપણે કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે, અને આ પ્રક્રિયા છે ને એ ભારતમાં તો કે સ્થાયી જીવનની શરૂઆત કરે છે. આપણે વિકલ્પ એક ભૂલી ગયા ઉપર, કે કઈ બે પ્રવૃત્તિઓને આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા એમ? તો કયું આવશે? ખેતી પાલન અને પશુપાલન. ત્યારબાદ તમને આપેલું છે 50મો વિકલ્પ કે મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? તો એ આપેલું છે તમને માનવ વસાહત અને ગેંડાના. બીજું છે ઘઉં, જવ, ઘેટા, બકરા અને પથ્થરના ઓજારો. ત્યારબાદ ત્રીજું આપેલું છે ભેંસ, બળદ અને ઓજારોના, અને ચોથું આપેલું છે કે ચોખા અને પ્રાણીઓના હાડકાના. તો કયો ઓપ્શન આવશે? સી આવશે, ઘઉં, જવ, ઘેટા અને પથ્થરના ઓજારો. ત્યારબાદ તમને આપેલો છે 52મો વિકલ્પ કે લાંઘણજ ગુજરાતમાંથી કયા પ્રાણીના અવશેષ મળ્યા છે? તો કયા આવશે? લાંઘણજમાંથી આપણે પાઠમાં ભણ્યા હતા એના મળ્યા હતા ગેંડાના. ત્યારબાદ તમને આપેલી છે વસવાટ વિશેની ટૂંકનોંધ લખવાનું કહ્યું છે. મેહરગઢમાં આદિમાનવ વસવાટ વિશે ટૂંકનોંધ લખો. તો મેહરગઢ છે એ હાલ ક્યાં છે? પાકિસ્તાનમાં છે. પ્રાચીન સમયનું તે ભારતનું સૌથી પ્રાચીન શું હતું? ગામ ગણી શકાતું હતું. અહીં કૃષિ છે, અન્ય તીક્ષ્ણ ઓજારોના અવશેષો શું છે? તો કે મળી આવ્યા છે. એ પ્રદેશની અંદર મેહરગઢની અંદર તો કે જવ અને ઘઉંની ખેતી થતી હતી, અને તેઓ અનાજનો સંગ્રહ પણ કરતા હતા અને ઘેટા બકરાને પાળતા પણ હતા. અહીંથી પ્રાણીઓના હાડકાના પણ અવશેષો છે એ મળી આવ્યા છે. મેહરગઢમાં લોકો લંબચોરસ ઘરોમાં રહેતા હતા એમ, કે ત્યાંના ઘરોમાં અનાજ સંગ્રહ કરવાના નાના નાના કોઠારો પણ મળી આવ્યા છે. મેહરગઢવાસીઓ મૃત્યુ પામનારને તો કે માન સન્માનથી દફનાવતા હતા એમ.
કે એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવાય છે અને જે તેમની મૃત્યુ પછીના જીવનની માન્યતા સૂચવે છે. ત્યારબાદ 58 વિકલ્પ આપેલો છે કે મહારાષ્ટ્રના કયા સ્થળેથી આદિમાનવ વસવાટના અવશેષો મળે છે? તો કયું ગામ આવશે? ઈનામ ગામ. ત્યારબાદ 59 છે કે મેહરગઢમાં આદિમાનવોના ઘરનો આકાર કેવો રહેતો હતો? તો કેવો રહેતો હતો? લંબચોરસ. આપણી પાઠમાં જોઈ ગયા છીએ. ત્યારબાદ આપણે જોઈએ અહીંયા તમારું અલગ અલગ જે બધી ખાલી જગ્યાઓ છે, ખરા ખોટા છે, પછી એ બધી વસ્તુઓ તમારે શું કરવાની છે? સ્વાપોથીમાં બધી જ વસ્તુઓને પૂરવાની છે. હવે તમને એક એક્ટિવિટી અહીંયા નીચે આપેલી છે, ટૂંક નોંધ જાતે લખવાનું છે કે ભીમબેટકા વિશે નોંધ લખો. તો એમાં શું આવશે ભીમબેટકા વિશે ટૂંક નોંધ? તો કે મધ્યપ્રદેશ છે એમાં નર્મદા નદીના જે ખીણ પ્રદેશ છે એમાં ભીમબેટકા નામની એક ગુફા શું છે? તો કે મળી આવી છે. અને તે તો કે આદિમાનવના વસવાટનું શું છે? એક પુરાતન સ્થળ છે. અને આ ગુફાઓમાંથી તો કે આદિમાનવે દોરેલા જે પક્ષીઓ છે, હરણ છે, લાકડાના ભાલા છે, વૃક્ષો છે, તેમજ માનવોના લગભગ 500 જેટલા ચિત્રો છે એ મળ્યા છે. અને આ ચિત્રો છે એ કુદરતી રંગો છે એના વડે રંગવામાં કેવા છે? તો કે આવેલા છે, એમ કે કુદરતી રંગો વડે એને રંગવામાં આવેલા છે. ત્યારબાદ તમે આપણા પ્રવૃત્તિ પણ કરી શકો છો કે આપણા ગુજરાતની અંદર જે લાંઘણજ ગામ આવેલું છે એની માહિતી તમે ફ્રી ટાઈમ હોય ત્યારે તમે તમારી નોટબુકમાં એના વિશે જાણીને તમે લખી શકો છો, એના ચિત્રો પણ ચોંટાડી શકો છો. ત્યારબાદ ગુજરાતની અંદર આવેલું જે પાષાણકાલીન સ્થળો છે એના વિશે પણ તમે માહિતી સર્ચ કરી અને તમે લખી શકો છો. તો આ રીતે તમારે તમારો આખું જે ચેપ્ટર છે એને શું કરવાનું છે? તો કે પૂર્ણ કરવાનું છે સ્વાપોથીમાં લખીને. અહીંયા આપણે ખરા ખોટા છે, ખાલી જગ્યા છે એની ચર્ચા આપણે જ્યારે પાઠ મેં તમને ભણાવ્યો હતો અને ત્યારે તો કે મેં તમને નોટબુક્સની અંદર લખાવેલું છે. અને એ જ નોટબુક્સની અંદર જે લખાવેલી ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, તેનો તમારે અભ્યાસ પણ કરવાનો છે, મુખપાઠ પણ કરવાનો છે અને સાથે સાથે એને સ્વાપોથીની અંદર પણ મેન્શન કરવાનું છે, એટલે કે લખવાનું છે. આ બધા જ ખરા ખોટા છે, ખાલી જગ્યા છે એ તમારે મુખપાઠ પણ કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી જે આ સ્વાપોથીની અંદર તમારું ચેપ્ટર નંબર 2 છે એને તમારે શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે. થેન્ક યુ બાળ મિત્રો.